ચાલો દોસ્તો, આજે હું તમને એક વાર્તા સંભળાવીશ। એ વાર્તાનું નામ છે ઓળયપો। જ્યારે ઝવેરચંદ મેઘાણી દ્વારા લેખિત પોતાની બુક સૌરાષ્ટ્રની રસ્તામાં જ્યારે મેઘાણીએ જે વાર્તા લખેલી છે એ તમને હું સંભળાવીશ। હું છું ગણપત। ચાલો વાર્તા સાંભળો। પરણીને આવી છે તે ઘડીથી રૂપીની જંપ નથી। તેને તો બસ એક જ રઢ લાગી ગઈ છે કે બાપોદર ગામના આઘા ઓરિયામાંથી જ્યારે રૂપી માટીના થર ખોદી રહી હોય છે ત્યારે એને ભાન નથી રહેતું કે ઓરિયાની રખડમાં પોતે કેટલી ઊંડી ચાલી જાય છે। વટે માર્ગ જોતા જોતા ચેતવતા જાય છે, રૂપી ભેખડ પડશે ને તું ને દાટી દેશે હો બેટા। પણ રૂપી તો મેરની દીકરી, એને તો એના ઘર ખોરડા આભલા જેવા ઉજળા કરાવવા છે। ખોરડામાં કમાનો વાળવી છે, ધણ ભરવાની મોટી મોટી કોઠીઓ કાઢીને તેના ઉપર નકશી કરવી છે, કોખલા કંડારવા છે, ભીત ઉપર ચિત્રામણ આલેખવા છે। રૂપીને ઠાવકે ચીકણી માખણના પીંડા જેવી ધોળાઈ માટી વગર કેમ ચાલે? દટાઈ જાય તોય શું? માટીના ચૂડલા પોતાને માથે મેલીને મલપતી મલપતી રૂપી ચાલી આવે છે। ધૂમ ધકતા તાપમાં એનું રૂપાળું મું સાતું થાતું આવે છે। મોતીની શેર વિખરાણી હોય તેવા પરસેવાના ટીપાં ટપકતા આવે છે। કૂવાને કાંઠે મેરાણીઓ મોઢા મચકોડી વાતો કરે છે, બાઈ આ તો નવી નવાઈની આવી છે, કૂવામાં પાણી જ રહેવા દેતી નથી, કોણ જાણે અધરાતની બેડા તાણવા માંડે છે। નિસરણી ઉપર ચડીને રૂપી જ્યારે પોતાના ઘરની પછીતને અને ઊંચા કરાને ઓળપો કરે છે ત્યારે પાડોશણો આશીર્વાદ દેતી જાય છે કે વાલા મુઈ પડે તો ઠીક થાય। ભૂખી તરસી વહુને આખો દિવસ ઓળપો કરતી નિહાળીને સાસુ સસરો વેતાળ ઠપકો આપે છે, અરે રૂપી ખાધાની ખબર ન પડે બેટા, એને માથે ચારે છેડે છૂટું ઓઢણું ઢળકે છે, એના ઘઉંવર્ણા ગાલ ઉપર ગોરમટીના છાંટા છટાઈ ગયા છે, એના દેહના દાગીના ધૂળમાં રોણાણા છે, શરણાઈ છે એના હાથની કળાઈઓ કોણી સુધી ગારામાં ગરકાવે છે, તોય રૂપીના રૂપ કાંઈ અછતા રહે। રૂપીનો વર નથું રોટલો ખાવા આવે છે, એટલા બેસીને ખાવાનું એને ભાવતું, એકલા બેસીને ખાવાનું એને ભાવતું નથી। રૂપી નથું બહાર નીકળીને એને સાદ કરે છે। રૂપી આવડી બધી કહેવાની અધીરાઈ આવી છે, ઘર શણગારવાની કાંઈ મરી બરી તો જવાની નથી ના? લે જોતો બાઈ, નથું કેવી વાણી કાઢી રહ્યો છે, મેરની દીકરીની ખોરડું ન શણગારે ત્યારે એનો જન્મારો કાઉ ખપનો નથું? ભગવાન આ મેરની છોકરી તો નવી નવાઈની કવરાવી અને ભગવાન કરીને નિસરણી લસરે જાય એટલું કહીને નથું હસે છે, તો પીટ્યા તારે જ મારે ચાકરી કરવી પડશે, સાજી થાઉં તોય તારા ખોળામાંથી ઉઠા જ નહીં ને ખોટે માદી પડે ને સુધી જ રાહ। રૂપી અને એનો વર નથું ઓરડાની પછીતે ઊભા આવી મીઠી વાતો કરીને અંતર ભરી લેતા ને પેટ ભરવાની વાતો ભૂલી જતા હતા। ઈશ્વરે પોતાની વહુને થોડા જ સમયમાં ઘરની આવી મમતા લગાડી દીધેલી દેખીને નથુડો પોતાના અંતરમાં સ્વર્ગનું સુખ અનુભવી રહ્યો છે। નિસરણીને ટોચે ઊભીને કરો લીપતી છત્રી જાણે આપણી અટારીમાં ઊભેલી અપ્સરા હોય એવું એને લાગ્યા કરતું। ગોરમટીના છાટણામાં ભીંજાયેલી એ જુવાન મેરની નથુને મન તો કાંઈ નવલખા રતને મઢેલી પ્રતિમા દેવી દેખાતી। એના હૈયામાં ઉદ્ગાર નીકળતી જતા કે ઓહો, આપોદર ગામના જુવાનિયામાં મારા સરખો સુખી મેર બીજો કાંઈ ન મળે। એમ કરતા કરતા અછાડ ઉતરીને સરાવણ બેઠો। જોતામાં તો બાપોદર ગામ હરિયાળું કુંજ જેવું બની ગયું। નદી અને નહેરા છલોછલ હાલ્યા જાય છે, ધરતીના ધોરટાંકર અને પંખીડા હરખમાં હિલોળા મારે છે, ને રૂપીએ વાવેતર વાર તહેવાર રહેવા માંડે છે। સવાર પડે છે ને હાથમાં ચોખા કંકાવટી લઈ રૂપી બાપોદરના દેવસથાનો ગોતે છે, ને પીપળાને અને ગાયોની ચાંદલા કરી ચોખા ચડાવે છે, ને નાગ દેવતાના રાફડા ઉપર દૂધ રેડે છે, ને રૂપીને મન તો આ સૃષ્ટિની રળિયામણી હતી, ઓહો શ્રી રળિયામણી હતી। શીતળા સાતમ અને ગોકુળ આઠમના તહેવાર ઢુકડા આવ્યા। સાતમ આઠમ ઉપર તો મેરાણીઓ ગાંડીતુર બને, પરણેલી જુવાનડીઓ પિયરથી તેડા આવે। રૂપીને સંદેશ આવ્યા કે સાતમ કરવા વહેલી પહોંચજે। સાસુ સસરાએ રાજી ખુશીથી પોતાની લાડકવાઈ વહુને મહિયાર માલવાની રજા આપી, નવી જોડ લુગડા પહેરી ઘરેણાં ગાડા ઢાંકી સવા
ભાભનો ચોરસ ચોટલો ગૂંથી શેથે હિંગળો પૂરીને આંખે કાજળ આંચી રૂપી પિયર જવા નીકળી માથે લુગડાની નાની બચકી લીધી. પરણ્યા પછી આજે પહેલી જ વાર નથુએ રૂપીને એના ખરા રૂપમાં નિરખી. નથુ પાસે રૂપી રજા લેવા ગઈ. નથુથી ન રહેવાય રૂપી, આ બધું પીરિયામાં લવા રાખી મૂક્યું તું ને. નથુ બોલે ને તો ઓછી ઓછી તે જાચ નહીં. આ શણગાર તો નથુ માટે કોઈ દી નહોતા સજ્યા. લે જોતો બાઈ, આડું કાં બોલતો થઈશ? નથુ કામકાજ આડે મને વેશ કરવાની વેળા જ કેદી નહોતી, અને આજે પહેર્યું છે એ તારે જ કાજે ને. તું તા હાલ્યો મારી હારે, મને કાંઈ ત્યાં એકલા થોડું ગમશે. એટલું બોલતા તો રૂપી આંખમાં જળજળિયા આવી ગયા. અરે ગાંડી, એમાં કોચવાઈ ગઈ. અને મા બાપની રજા વિના મારાથી અવાય ખરું કે? હું ફૂઈની અને મામાની બેયને કહેતી જાઉં છું ને તું જરૂર આવજે હો. તારા વન્યામાં મારે છાતમ નહીં સુધરે હો નથુડા. એટલું કહીને રૂપી સસરા કને ગઈ. પોતાની તોછડી મીઠી વાણીમાં મેરની કન્યાએ તુકારો દઈને કાલું કાલું વેણ કહ્યું, મામા નથુને ચોક્કસ મેલજો હો, નીકર મારે છાતમ નહીં સુધરે. સાસુને પગે પડીને રૂપી બોલી, કોઈ નથુને ચોક્કસ મેલજે હો, નીકર મારે છાતમ નહીં સુધરે. માંડી મેલશું તો ખરા, પણ તારા માવતરનું સાચે ખોટે તેડું તો જોયે ને. બુઢી સાસુએ જવાબ દીધો, અરે ભોઈ, એનો ધોખો તું કરીશ નહીં. હું ત્યાં પહોંચે ફેરી જ તેનું તેડું મોકલાવીશ ને. એમ કહીને રૂપી બચકું ઉપાડીને બહાર નીકળી. કેમ જાણે ફરી કોઈ દિવસ પાછું આવવાનું જ ન હોય એવી આંસુડે ભરી આંખે ખોરડા સામે ટાંપી રહી. ખડકીમાંથી નીકળતા પગ ભારે થઈ ગયા. છાનો માનો નથુ પાદર સુધી વળાવવા ગયો. છલંગો મારતી મુરગલી જાણે પાછું વાળીને જોતી લાકડીના છેડા ઉપર ટેકવેલા નથુના ગરીબડા મોં સામે તાકતી ગઈ. છેલ્લો બોલ એક જ હતો, નથુડા આવજે હો, નીકર મારે છાતમ નહીં સુધરે. આગે રૂપીના ઓઢણાનો છેડો પણ ઉડતો અલોપ થયો. ત્યારે એક નિશાચ મેળીને નથુ ગામમાં ગયો. કામકાજમાં એનું ચિત્ત પરવાઈ ગયું. અરણ માડે દીકરીને પીટિયાઓ એ કામ કરાવે ને અધમુઈ કરી નાખી. માથેથી મોઢિયો ઉતર્યો. પહેલા તો મુવા રાખવા જેવાએ પાણીની હેલીઓ ખેંચાવા માંડી. પણ માંડી તને કહ્યું કોણે શું? તારે પાડોશણુએ સવારથી સાંજ લગી દીકરીને ટોળીપામાં જ દાટે દીધી માંડી. આમ તો જો મોં માથે નૂરનું છાંટોય ન મળે. અને પદ્મ જેવી મારે રૂપી હથેળીઓ તો જો રોગી ઉતરાઈ ગઈ હે. માંડી તને કાંઈ અંભેરી ગયું છે હો? અમારા પાડોશી ભારે ઝેરીલા છે તો કોઈનું માણીશમાં હો. મને તેડું મોકલી તારે નથુ ને કેમ ન તેડાવ્યો? એ તો રિસાઈને બેઠો છે. ઝટ તેને ખેપીઓ મેલી. ચૂલામાં જાય તારો નથુડો. મારે ભૂતને તેડાવવા જ નથી, અને લાખ વાતે તને પાછી ઈ ઘરે ઉબરે ચડવા દેવી નથ. ઘણાય મેરે મળી રહી છે. એકને એક દીકરીને આખો જન્મારો વળીપા નથ દાટે દેવી. દડ રૂપીની કાળી બે મોટી આંખોમાંથી પાણી દડી પડ્યા. અને હૈયામાં ત્રાસકો પડી ગયો. એનું બોલવું માવતરને ગળે ઉતરતું જ નથી. અદેખી પાડોશણોએ પીરિયાના કાનમાં નિદાનનું ઝાર રેડી દીધું હતું. રૂપી શું બોલે? કોને સમજાવે? સાસરિયાનું સારું બોલનારે છોકરીને સૌએ શરમાળ કુણિયેલ અને આબરૂખી ગણી હસી કાઢી. જેમ એ બોલતી ગઈ તેમ સૌને એને માટે વધુ ને વધુ અનુકંપા ઉપજતી ગઈ. અબોલ બનીને છાની માને ઓરડામાં બેસી ગઈ. રોવા જેટલું તો ત્યાં એકાંત પણ ક્યાંથી હોય. રૂપીનો બાપોદર ગયો. વેવાઈઓને વસમાં વેણ સંભળાવ્યા. બિચારા બુઢા માવતર અને નથુએ ત્રણેય જણાને તો ધરતી માર્ગ આપે તો સમય જેવું થઈ ગયું. ત્રણેયને એમ લાગ્યું કે રૂપીએ માવતરની આગળ દુઃખ ગાયું હશે. રૂપીના બાપે નથુને ગુંજી થોડા રૂપિયા ખાલ્યા અને છૂટાછેડાનું લગ્ન કરાવી લીધું. તે દિવસના નથુના ઘર બારમાંથી રામ ઉડી ગયા. થાનાનો કોળીઓ કોઈને ભાવતો નથી. નથુને મનસુબા ઉપડે છે. સારા સુખ ઘરનો એક જવાન મેર ગોતીને બાપાએ રૂપીનું નાતરું કર્યું. રૂપીને રૂએ આગ ઉપડી. પણ
ગભરૂડી દીકરી માવતરની ધાક અને શરમમાં દબાઈ ગઈ અને છાતી ઉપર કોઈ મોટી ચીલા જાણે ચંપાઈ ગઈ. પિંજરમાં પુરાતી સારિકા થોડીવાર જે ખીચિયારી કરે તેમ રૂપીએ વિલાપ કર્યો ને મને નતું પાછી જવા દ્યો, મારે નાતરે નથી જાવું. એનું કલ્પાંત જોઈને ન સાંભળ્યું એ મૂર્ખી છોકરીને માવતરે સુખનું થાનક ગોતી દઈ એના હાથ ઝાલ્યા અને ગાંડે નાખી. રૂપી કેમ કરીને રોવા માંડે. ઘૂમટા વગર છેતરી બિચારી પોતાનું રોણું સંતાડે સી રીતે? બેરંજી કરીને ઘૂમતો ન હોય. ચોથે દિવસે રૂપી ભાગીને પાછી આવી અને ચીસ પાડી ઉઠી કે નહીં જાઉં, મારા કટકા કરી નાખશે તોય બીજે નહીં જાઉં. નથુ પાછી મેલો. માવતરે માન્યું કે 2 દિવસ પછી દીકરીનું મન ચંપી જશે. રૂપી પાણી ભરવા જાય ને પાદર થઈને કંઈક વટે માર્ગું નીકળે છે. કયો માણસ કયે ગામ જાય છે એટલું પૂછ્યા વગર રૂપી સૌને કહે છે, ભાઈ બાપોદરના નથુ મેરને મારો સંદેશો દેજો કે સોમવારે સાંજે મને નદીની પાસે આવીને તેડી જાય ત્યાં ઊભી હું એની વાટ જોઈશ. વટે માર્ગીએ 2 ઘડી ટાંપીને હાલ્યા જાય છે. બોલતા જાય છે કે ફટક્યું લાગે છે. સોમવારે બપોરે રૂપીએ લુગડાનો કાંસેડો લીધો. માં હું ધોવા જાઉં છું. માએ માન્યું ભલે મન ભરી ઢળી મોકળું કરી આવે. ફૂલ જેવા ઉજળા લુગડા તોય માથાબોળ નાહી લટો મોકળી મેલી ધોયેલ લુગડા પહેરી ખૂણાને કાંઠે લાંબી ડોક કરીને માર્ગ સાથે જોતી રૂપી ધંપી છે. ક્યાંય નથુડો આવે છે, ક્યાં નથુની મૂર્તિ દેખાય છે. એની તો હાલે જ અછતી નહીં રહે. એ તો હાથી જેવા ધૂળના ગોટા ઉડાડતો ને દુહા ગાતો આવશે. નહીં આવે અરે ન આવે કેમ? સંદેશા મોકલ્યા છે ને કેટલા બધા સંદેશા. સૂરજ નમવા માંડ્યો પણ નથુડો ન આવ્યો. સાઈજના લાંબા ઓછાયા ઉતરવા લાગ્યા તોય નથુડો ન આવ્યો. પંખી માળાઓમાં પોઢિયા ગોધન ગામમાં પહોંચ્યો. ખૂણાના નીર ઊંઘવા લાગ્યા. ઝાડ પાંદડાને ચંપવાની વેળા થઈ તોય નથુડો ન આવ્યો. ઘોર અંધારું થઈ ગયું તોય નથુડો ન આવ્યો. અરે નથુડાનું હૈયું તે કેવું વજર જેવું, એને મારે જરાય દયા ન આવી. રૂપી એવા સાદ સંભળાણા. રૂપી ચમકી. કોના સાદ? નથુના. નાના આ સાદ તો ગામ ભણેથી આવે છે. સાદ ઢુકડા આવ્યા. આ સાદ તો મારી માં મને ગોતવા આવે છે. નથુ તે તો મારે છાતમ બગાડે. અરે બુઢા સંદેશાઈ ન ગણકાર્ય પણ હું હવે પાછી ક્યાં જાઉં? હવે જો આવ્યા તો 1 વાર ખૂનો ડખોરી જોજે. હું જીવતી જઈશ તો આપણે એકબીજાના હાથના આંકડા પીડીને ભાગે નીકળશું. રૂપી ગામને માર્ગેથી સાદ આવ્યા. જવાબમાં ધુમાક દેતી રૂપી ખૂણામાં કૂદી પડી. ઓઠણામાં બાંધેલા પથ્થરોએ અને તળિયે સંતાડી રાખી પણ નથુડો તો ન જ આવ્યો. રૂપી પોકારતી માં ખૂણા કાંઠે આવી. રાતના નીર બડબડિયા બોલાવતા જાણે હાંસી કરતા હતા કે રૂપી માં દીકરીને ઓળીપાના દુઃખમાંથી બરાબર ઉગારી હો. એક વાતની ચોખવટ કરી દઉં કે અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર વધુ લોકો સુધી પહોંચાડવાનો અને વિસરાતો જતો લોક સાહિત્યને ઉજાગર કરવાનો છે. કોઈ જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કોઈ મારો ઈરાદો નથી. બધા મિત્રોને વિનંતી છે કે મારી ચેનલ ગણપત રાઠોડ ઇતિહાસને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી કરીને અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને કહેજો.